બિલોપત્રને બહુ જ પ્રધાનતા હોય છે. આપણી પાસે કોઈ પણ પૂજાની સામગ્રી ન હોય પણ ભગવાન શિવજીને બિલોપત્ર અર્પણ કરી દે તો 16 પૂજાનું ફળ. બિલોપત્રનો અનહદ મહિમા શિવ મહાપ્રાણ. અને એ પણ યાદ રાખવું જરૂરી કે બિલ્વ વૃક્ષ આપણને લક્ષ્મીની શિવ સાધનાથી પ્રાપ્ત થયું છે. ભગવાન વિષ્ણુજી અને લક્ષ્મીજીને બંનેને ઝઘડવાનું થયું, જેમ આપણે રોજ ઘરમાં થઈએ જ રીતે એને પણ થયું. તો રોજ રોજ પછી ઝઘડવાનું થતું હોય તો લક્ષ્મીજી એકવાર કહ્યું કે વિષ્ણુજી તમે આમના મારી સાથે ઝઘડતા રહેશો તો હું પિયરમાં જતી રહીશ. વિષ્ણુ ભગવાને કહ્યું કે જાઉં તો એટલા દિવસ તો શાંતિ. ભગવાન વિષ્ણુની સાથે ઝઘડો કરી લક્ષ્મીજી, આવી એક રૂપક કથા છે, શિવપુરાણમાં નથી, અન્ય ગ્રંથોની કોઈ કથા હશે, મેં તો સાંભળી શ્રવણ કરેલી કથા છે. પ્રમાણ તો શોધી રહ્યો છું ક્યાં કઈ થાય છે શ્લોકાત્મક કથા હું કહું તો લક્ષ્મીજી મનમાં બબડતા બોલતા બોલતા છે વિષ્ણુ એના મનમાં શું સમજે છે, હું સમંદરની દીકરી, મારા ભાઈઓ શંખ, ઐરાવત, ધન્વંતરી, અમૃત, આવા કેટલા મોટા મારા ભાઈઓ છે અને મારી સાથે મારો પતિ મારી સામે બોલે. બબડતા જાય છે. નારદજી માર્ગમાં મળે છે. નારદજીને લાવવા જ પડાવવું હોય અહીંયા આપણે. નારદજીએ કહ્યું કે લક્ષ્મીજી કેમ એકલા બોલતા જાઓ છો, હાથમાં ફોન તો નથી? નકર હાથમાં ફોન હોય તો એકલા બોલતા માણસ જતો હોય. એટલે અત્યારની લક્ષ્મીની વાત છો, એ સમયની વાત નથી. તો લક્ષ્મીજી કહ્યું નારદજી આમ તો કાંઈ નહીં, પણ આમ એવું છે કે, તો નારદજી કે આમ શું છે મને આમ બતાવો, વાત શું છે? તો લક્ષ્મીજી સ્વાભાવિક વાત કરી કે ભાઈ મારા પતિ વિષ્ણુ સાથે બહુ મને ઝઘડો થતો હતો, એટલે હવે રીસામણે જાઉં છું, મને નથી રહેવું, હવે પતિના ગૃહે, પિતાના ગૃહે જવું છે. નારદજી સાધુ છે એટલે સાચી વાત સમજાવી કે લક્ષ્મીજી એવું ન કરાય, મૌન રહેવાય, શાંત રહેવાય, થોડું સાંભળી લેવાય, થોડું સહન કરાય, થોડું ધૈર્ય રખાય. તમારું હિત પતિના ગૃહે છે, પિતાના ગૃહે નથી. થોડું સાંભળજો, થોડું સહન કર્યું તો શાંત રહો, થોડા બધું સારું થઈ જશે, સમયની રાહ જુઓ. નારદજીએ લક્ષ્મીજીને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ લક્ષ્મીજી એક પ્રતિજ્ઞા લીધી કે નહીં મારે જવું એટલે જવું છે. ઘણા લોકો વાત ન માને. નારદજીએ સમજાવે લક્ષ્મીજીને, પણ લક્ષ્મીજી ન માને તો લક્ષ્મીજી પિતાના ઘરે જાય છે. સમંદર બેઠેલા કહ્યું કે બેટા દીકરી કેમ તું ઓચિતા આવી, કારણ શું? લક્ષ્મીજી કહ્યું કે પિતાજી આમ તો કાંઈ નહીં, પણ મારા પતિ મારી સામે બહુ બોલતા હતા એટલે હું બસ આવતી રહી છું. પિતાજી કહે તારા પતિની આ હિંમત તારી સામે બોલે? એમાં દીકરીના વખાણ કરવા, બાપના વખાણ કરવામાં. એટલે પિતાજીએ દીકરીનો પક્ષ લીધો. કોઈ પણ સાસરીથી થોડું દુઃખથી ડરી અને દીકરી જ્યારે પાછી આવે છે ત્યારે તેને સમજણ અપાય, સહકાર ન અપાય. સમજાવીને થોડા દિવસો માટે રખાય, પછી પાછા મૂકવા જવાય, બેટા થોડા દિવસ રહે આપણે જોઈએ. 2, 3, 4, 5 વાર એ પ્રયાસ કરવાના, અને પછી જો ઠીક ન હોય તો અન્ય કોઈ નિર્ણય લેવામાં આવે. આ સીધો નિર્ણય લીધો એક ભવમાં 2 ભવ શા માટે દીકરીને થવા જોઈએ? અને શિવ મહાપ્રાણ ગ્રંથમાં બહુ સુંદર વર્ણન છે પાર્વતી ખંડની અંદર કે દરેક બાપે દીકરીને કેવા વરને વરાવવી, એના અનેક શ્લોકો છે. ભગવાન વ્યાસજી તેની રચના કરી. અપાહિજ હોય, વ્યસની હોય, નિર્ધન હોય, દરિદ્ર હોય, દિવ્યાંગ હોય, આવા વરને પોતાની કન્યા વરાવે તો એ બાપને કન્યા ઘાતી કહ્યો છે. આ બધું વર્ણન શિવ મહાપ્રાણ ગ્રંથમાં છે. યોગ્ય વરને કન્યા વરાવવી, શરમથી, કોઈના દબાવથી, કોઈના ડરથી જ્યારે દીકરીને વરાવે છે ત્યારે બાપ નર્કનો ભાગી થાય. આવું પણ વર્ણન છે શિવપુરાણ ગ્રંથની અંદર. તો પિતાજીએ સહકાર આપ્યો છે. ગુરુને એક જૂનું દ્રષ્ટાંત, પહેલા હું બહુ આવા બધા સંસારિક દ્રષ્ટાંતો કથામાં બહુ દેતો હતો, પણ હવે તો કથા જ કરતો રહું છું. ક્યાં સુધી સંસારિક દ્રષ્ટાંતોની વાતો કરવી? ભલે એક બાપની દીકરી, ધનવાન બાપની દીકરી સાસરે ગઈ એટલે આવી, એટલે બધી દુઃખની વાતો કરી કે પિતાજી થોડું ધૈર્ય પર બેઠા, કાંઈ વાંધો નહીં, બધું સારાવાના થશે. કારણ કે ડાયો બાપ હોય ને એ દીકરીને આશ્વાસન આપે, આશરો આપે, સમજાવે. પણ ધીરેથી બાપે પૂછ્યું દીકરી બેટા થયું હું? એટલે દીકરીએ કહ્યું કે જ્યારે હોય ત્યારે મારી પાસે પાણી માગે મારો પતિ.
વાત એટલી જ હતી. કારણ કે બાપને ઘરે કોઈ દીકરી હાથે પાણી નથી પીધું. આટલા બધા નોકર ચાકર હોય, ઘરની અંદર એટલે કામ કરનારો રાજા છે, ઠાઠ માઠા ઉછેરી છોકરી હોય. હવે ન્યાનો પતિ કે એ પાણી લાવ, આથી સહન થયું નહીં એટલે આવી પાછી. એ સમયે પિતાજી કાંઈ ન બોલ્યા. કાંઈ વાંધો નહીં બેટા, બધું હારામાં ના થશે, ચિંતા નહીં કરતી. પતિ પાણી માગે તો બેટા એમાં શું? એમાં તારો પતિ છે, હું શા માટે પાણી આપું તેને? હાથે ન પી લેજો તેના હું ભાંગી ગયા. આવું ઘણી બહેનો બોલે છે. પછી પિતાજી બહુ જ આમ ધૈર્યવાન, સમજદાર. દીકરીને ખબર ન પડે તેમ એના જમાઈને કુમારને બોલાવે છે. કુમાર આવે છે, ખબર પડી દીકરીને કે મારા પતિદેવ આવ્યા છે. બારીમાંથી જોવે છે અંદરથી. તે પેલા કુમારે જમાએ આમ બહાર દૂર બૂટ ઉતાર દીધા. સસરાએ કહ્યું નહીં નહીં કુમાર, અહીંયા બૂટ નહીં ઉતારો, તમે ઉપર ઉતારો. જમાઈ ઉતારી ચૂક્યા હતા. એ દીકરાનો બાપ એ જમાઈના બૂટ હાથમાં લઈ અને ઓસરીની કોરે એકદમ સરસ રીતે મૂકી દે છે અને ખૂબ આદર સત્કાર કરે છે. વાર્તાલાપ થાય છે, સન્માન થાય છે. અને પછી બાપે દીકરીને કહેતો નથી કે તું જાય એમ. દીકરી તૈયાર થઈને બેગ લઈને બહાર નીકળે છે અને પોતાના પિતાને પગે લાગે છે. પિતાજી, મને વાત સમજાય ગઈ. પિતાજીએ કહ્યું બેટા તને શું સમજાણું? પિતાજી સાંભળો, તમે જો મારા પતિના બૂટ ઉપાડતા હો તો મને પાણી આપવામાં કેવો વાંધો છે? સમજાણ. અહીંયા ભાઈઓ બધાએ સહકાર આપ્યો લક્ષ્મીજીને. ધન્વંતરી બોલો, ઐરાવત બોલો, શંખ ના બધા અમૃત ના લક્ષ્મીનું કુટુંબ આખું. ભાઈઓ આવકાર આપ્યો. ભલે બહેન પાછી આવી, કાંઈ વાંધો નહીં, અમે એમ માનશું કે એક ભાઈ વધારે હતો, એક ખેતરનું કટકું કાઢી આપશું, એમ ન કરવું તો બ્યુટી પાર્લર ખોલી આપશું. એટલે આ તો રૂપક કથા બધી, આમ તમે ગંભીરતાથી નહીં લેતા, ખાલી આમ વાત છે. થોડા દિવસો માટે લક્ષ્મીજી રહ્યા, પણ ઘરનું કાંઈ કામ ન કરે. સવારમાં મોડા મોડા ઊભા થાય, સુંદર મજાનો ગરમ ગરમ નાસ્તો કરે, બપોરે રોટલીનો થપ્પો ઉપાડી જાય, થાળી એક દાળ ભાત ઉલાળી જાય, એને બપોરે પછી સૂઈ જાય. 3:30 ઉઠે, 4:30 5 વાગે પાણીપુરી આવે, પછી એ ધપટ બોલાવે. કાંઈ કામ ન કરે, હિંચકા કરે. પછી સાંજનું ભોજન કરે, પછી ટીવી શરૂ કરે. એ રિશ્તા ક્યાં કહેલાતા હૈ? એ પવિત્ર રિશ્તા ખબર નહીં પૂરી જ નથી થતી સિરિયલો. ઘરકામ હાટું તે ભાભીઓ સાથે ઝઘડા થવા લાગ્યા. ભાભીઓ સાથે ઝઘડા થયેલા, ભાઈઓ સાથે થયા, આખા પરિવાર સાથે, સૌ સાથે સવાલ થવા લાગ્યું છે. લક્ષ્મીજીને પોતાની ભૂલ સમજાણી કરી. આના કરતા તો હું સાસરે રહ્યું તો સારું હતું. એક સાથે ઝઘડો થતો, અહીં તો આખા ઘર સાથે ઝઘડો થાય છે. હવે જો મને કોઈ સાસરે મૂકવા આવે મારા પતિના ઘરે, તો જિંદગી પર મારા પતિનું ઘર છોડું નહીં. જો જીવનમાં સમયસર ભૂલ સમજાય તો કઈ વાંધો નહીં, પણ આ દુનિયામાં કોઈને સમયસર ભૂલ નથી સમજાતી. ઘણો બધો સમય વીતી જાય પછી જ આપણને ભૂલ સમજાતી હોય છે. લક્ષ્મીને પોતાની ભૂલ સમજાણી. હવે શું કરું? યાદ આવી નારદજીને. નારદજીની પાસે જાય છે. નારદજી, તમે કંઈક સમાધાન કરવાની વાત કરતા હતા, હાલો ને મારી સાથે, વિષ્ણુને સમજાવો ને મારું સમાધાન કરો ને. નારદજી કે હવે હું ના આવું. કેમ? તાજો ઝઘડો હોય તો ઘર મેળે સમાધાન થાય. ઘણા સમય તમે રીસામણા છો, સમાજના 5 માણસોને ભેગા કરવા પડે તો તમારું સમાધાન થઈ શકે છે. લક્ષ્મીજી કહ્યું, નારદજી મને મદદ કરો. નારદજી કે કાંઈ વાંધો નહીં, ચાલો. કારણ કે સજ્જન માણસ છે, મદદ કરે. એક સરસ તમને એક પ્રેરણાદાયક વાત કરું. કથામાં પણ પહેલી વાર મેં યાદ કર્યા હતા, બીજી વાર યાદ કરું. અમરેલીમાં દલુભાઈ છે, આ શીતલ આઈસ્ક્રીમના માલિક. એને બધા વડીલોનું એક મોટું ઝુંડ, એક મોટું ગ્રુપ બનાવ્યું છે. અને ગ્રુપ એક સુંદર કામ કરે છે. કોઈ ભાઈઓને વાંધો હોય જમીનના, કોઈ ઘરમાં કોઈ કલેશ હોય, કોઈ દીકરી સાસરે હોય, કોઈની પુત્રવધુ રીસામણે હોય, આ બધા જ કોર્ટમાં કેસ ન જાય, વકીલોની પાસે કેસ ન પહોંચે, એટલે આખું એક ગ્રુપ બનાવ્યું છે. બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરે અને વચ્ચેનો કાંઈ રસ્તો કાઢે.
અને વચ્ચેનો રસ્તો જ્યારે સુગત નીકળે છે ત્યારે આ બધા જ વડીલો પોતાના પૈસા કાઢી બંને પરિવારને જમાડે. આવું સુંદર એક કાર્ય કરી રહ્યા છે. આને ડાયા માણસો કહેવાય છે. આપણા સમાજનો કોઈ પણ માણસ કાંઈ પણ વાંધા વસ્તીથી કોર્ટમાં ન પહોંચે, વકીલો પાસે જવું ન પડે, પોલીસ સ્ટેશનો પાસે જવું ન પડે, પોલીસના ત્રાસમાંથી ગુજરવું ન પડે, એના માટે ડાયા માણસો આવું સમાજમાં કામ કરે. અરે એની ક્યાં વાત કરો. હમણાં હું જવાનું છું અહીં વેરાવળ સોમનાથ મહાદેવમાં કથા કરવા માટે. આખો ખારવા સમાજ એટલે દરિયા ખેડૂ કહેવાય, માછી મારવાનું કામ કરે છે. પણ એ સમાજની વચ્ચે હું બેઠો હતો ત્યારે સમાજના મુખ્ય માણસે વાત કર્યું, બાપુ અમારો આ ખારવા સમાજ, અમારો કોઈ પણ કેસ પોલીસ સ્ટેશનમાં ન જાય, એના કેસનો ઉકેલ અમે લોકો કરીએ છીએ. અને જે વડીલો નિર્ણય આપે તે જ નિર્ણય, ન કોઈ વકીલનો ખર્ચ, ન પોલીસ સ્ટેશનમાં જવાનું. આવા સમાજની અંદર ડાયા માણસો છે. અને એવા માણસોને સહકાર પણ આપવો જોઈએ ને એવા સમાજનું હિત કરનારા માણસોનું સન્માન પણ કરવું જોઈએ. આવા ડાયા માણસોને સમાજમાં સાચવી રાખવા જોઈએ. આ સમાજની અંદર મેં આવું જોયું છે. કારણ કે ભગવાને મને તો અવસર આપ્યો પછી દરેક સમાજમાં મને જવાનું થાય. ખારવા સમાજની કથા કરી, ટંડેલ સમાજની કથા કરી. ટંડેલ સમાજમાં મેં કેટલી કથાઓ કરી છે. અને એવા બધા માછીમારો મારા જવડા જ માટલા પકડે, નાના નહીં. આ સમાજની વચ્ચે મેં કથા કરી છે. રબારી સમાજ, ભરવાડ સમાજ, આપણો પટેલ સમાજ, કચકડવા પાટીદાર. અમે એક વાલ્મીકી સમાજ બાકી છે, તેની તૈયારી થઈ જવાનું છે આપણે. વાલ્મીકી સમાજ, દરેક સમાજની કોઈ વિશેષતા હોય છે. તો નારદજીએ કહ્યું કે ચાલો લક્ષ્મીજી આપણે 5 માણસોને ભેગા કરી. કોની પાસે જઈશું? તો કે પહેલા તો રાજા ઇન્દ્ર પાસે જવું પડે. ઇન્દ્રને આગળ રજૂઆત કરી. ઇન્દ્ર સાથે આવવા તૈયાર થયા. હવે કોની પાસે જઈશું? તો કે વડીલ પિતામહ બ્રહ્મા, લોક પિતામહ બ્રહ્મા. બ્રહ્મા પાસે જઈ બ્રહ્મા સાથે આવવા માટે તૈયાર થયા. નારદજી, ઇન્દ્ર અને બ્રહ્મા. હવે કોની પાસે? તો કે પંચમાં એક પૈસા વાળો માણસ હોવો જોઈએ. તો કુબેરની પાસે જઈએ. ધનુષ્ય મિત્રમ, કુબેરની પાસે જાય. કુબેર કહ્યું ચાલો આવું, એમાં શું વાંધો, લક્ષ્મીના ઘરમાં જો સુખ શાંતિ થતી હોય તો હું જરૂર આવું. કુબેર પણ સાથે જોડાણા. 4 થયા. લક્ષ્મીજી કે નારદજી હવે 5માં કોણ આવશે? તો કે 5માં જો મહાદેવ આવી જાય પંચમાં તો તમારું સમાધાન થયું સમજો. આપણે હવે શંકર ભગવાન પાસે જઈએ. એટલે મહાદેવજી તો શિખર પર છે, શિખર પર રહેનારો દેવ. એટલે આગળ નારદજી છે, ઇન્દ્ર છે, બ્રહ્મા છે, કુબેર છે, લક્ષ્મીજી છે. સૌ ભગવાન મહાદેવની પાસે પહોંચ્યા. મહાદેવે જોયું કે આ દેવતાઓ ભેગા મળીને આવ્યા છે. શિવજી મને સમજી ગયા કે દેવતાઓ સુખી હોય ત્યારે ન આવે, દુઃખી હોય ત્યારે જ મારી પાસે આવે. એક બહુ જૂની પંક્તિ છે. મહારાજ એક પંક્તિ, મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખ આવે વિસર્યું તને, દુઃખમાં હું યાદ કરું. ભગવાન મહાદેવે સૌનો સ્વાગત કર્યું છે, આદર કર્યો છે. પધારો પધારો. ઇન્દ્ર પધારો, બ્રહ્માજી આ પધારો પધારો. નારદજી પ્રણામ. કુબેરજી મારી બાજુમાં બેસો. પૈસા વાળો મળે ને એટલે બાજુમાં બેહાડ્યો. શંકર ભગવાને પૂછ્યું કે લક્ષ્મીજી પ્રણામ. મહાદેવે પૂછ્યું કે લક્ષ્મી, વિષ્ણુ ક્યાં છે? લક્ષ્મીજી નારદજીને સામે જોયું. નારદજી સમજી કે આ વાતની રજૂઆત મારે કરવાની છે. નારદજી કહ્યું મહાદેવજી એટલે તો તમારી પાસે આવ્યા છે, વાત શું છે કહો મને. નારદજીએ રજૂઆત કરી કે આ લક્ષ્મીના ઘરની અંદર પતિ પત્નીનો ઝઘડો થતો હતો. એમાં લક્ષ્મીજીએ કહ્યું કે હું રેસામણે જાઉં છું. ઘણા સમયથી રેસામણે હતા, પોતાના પિતાના ગૃહે હતા. હવે એમ કહે છે કે પતિના ગૃહે જવું છે. તો ભગવાન અમે 4 ભેગા થઈને આવ્યા છીએ ને આપ જો પધારો તો પંચ પૂર્ણ થાય અને આપણે સૌ ભેગા મળીને જઈને વિષ્ણુને સમજાવીએ અને લક્ષ્મીનું સમાધાન થાય, સારું થાય. મહાદેવજી વળી જટા